તો બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કાલની જેમ આજે બી હું અહીંયા જ વ્લોગ અપલોડ કરવાય, કેમ કે અહીંયા નથી થતો એ સાઈડ, એટલે આ સાઈડ થાય એટલે આ સાઈડ આવી હું. જો કેટલું મસ્ત પાણી જાય રહ્યું, કેટલી બધી ઉલ છે અંદર. ના અમારા બેન બી કપડાં ધોયેરા હે ને. આ જો કપૂરી છે ને પાણી લેવાય, દેખાડું શું કરે કપૂરી. મારી મમ્મી તો ઓલી સાઈડ વાતું કરી રહી. આ જો ગાય પટકું નહીં ભરતી હો મને. ઓર્ગેનિક સબ્જી કપૂરી શું કરે રહી? પાણી ભરવાય એમ ને, બરોબર. રોજ પાણી ભરવા આવવાનું હે ને, પીવાનું નાવાનું બધું ત્યાં. આવડી બધી કેનાલ હાલે ને તો કેનાલનું પાણી નહીં પસંદ એમને, કે ગંદાતું હોય એમ, એટલે બોરનું પાણી યુઝ કરી લોકો. હા બ્રશ કરી લીધો, ક્યાંનો બ્રશ કરી લીધો યાર. નથી પીવું મારે તો. ના ના, આજે મારી મમ્મી શું કરે, કપડાં તારવે રહી અને અહીંયા બેઠી. ઓલા બેન કપડાં ધોવે, કંઈ કામ ધંધો નહીં તારે, ખાલી બેસવાનું જોવાનું એમ ને. મારી મમ્મી જો હરિદ્વારમાં ડૂબકી લગાવવા નહીં ગઈ, પણ કપડાને ડૂબકી લગાડે રહી ને. નર્મદા હે ગંગા નહીં કાંઈ. ગંગામાંથી આવે રહી છે નર્મદાનું પાણી છે. મૂળ નદી માતા છે એટલે આપણે ગંગા જ માનવાની. ઓહો, ગંગા મૈયા હર હર મહાદેવ હર. બેચી ફરો ને ગવાર. આપણા કુંભનો મેળો છે. એવું આવા કપડા ધોવે એમ ને. મમ્મી ખબર નહીં કેટલી હાડી ધો કરેલી. તારી હાડી કપૂરી ધજા ઉડી જાય. 1 2 3 શું કરે રી આઈ? કુંભડા મેળા ગઈ પ્રયાગરાજ. બોલ દસિક. હું ગઈ પ્રયાગરાજ. બોલતા નહીં આવડતું. ના ખબર બોલ, પ્રયાગરાજ બોલતો. પ્રયાગરાજ તો હું ગઈ પ્રયાગરાજ. પ્રયાગરાજ હર હર મહાદેવ. જો નાટક જોવાના નાટક. ઠંડુ બરફ હે ને. બસ હવે એક ડૂબકી મારા ગાય કે લ્યા બધા મને જોવે ને ગાની ભલે તમારા માટે ખૂબ કરી લેજી હો. કહું કરી દેજી લે. ના ચા કરી લે. ભલે કરી દો 50 મિનિટ રે. હા હવે ઓય કરી 1 2 લે. ના આમાં કોડલી પ્રોબ્લેમ છે એટલે. ઓ આનું સાચી વાત હવે કની હવે મારા ખાનદાન આ વડેરા જો માસી કે ઠંડા કેમના બહુ જરા ઠંડા પાણી બધો હું નાવરી મને મજા આવે. પાસે એક કની ભગવાન ચા થઈ ને બસ બસ. હવે એક પાંચ મિનિટ નહીં લેને જલ્દી નાટક કર્યા વગર. મન માફ કરજી, બધાને પાપ ધોઈ નાખજી. મારો ના તો હોત કોઈ બીજા ધોઈ નાખજી. બસ કેટલું ઠંડુ પાણી છે ખબર હે? લાગે નહીં હવે હવે ના લાગે. જો માસી આ જો દીદી કપૂરે બી આવે રહી અમારી હારે. આવજો માં. આવજો. હા આવજો બાપા આવજો. આવજો હા રાશન દેજો. આવજો હવે. હા હવાજી આવતા રે તો આજ ના આવો આવજો. તો હવે અમે જઈ રહ્યા મારા મામાના ઘરે. અમને આ બી આવશે, એમને બી કંઈક આધાર કાર્ડનું કામ હે ને. આવજો હો મામા, બાય. આવજો. જય માતાજી.
તમારે શું કરવાનું કહો? અમારા આધાર કાર્ડનું કામ. અચ્છા જો કપૂરી મસ્ત તૈયાર થઈ ગઈ ને આખું આમ આમ દાગીનો પહેરીને મસ્ત. અને મારી મમ્મી શું કેવું મમ્મી તારે? હવે તું ક્યાં જાય રહી? હું મારા માયકે જઈશ. અચ્છા તો હવે અમે લોકો અમારા મામાના ઘર જાસી, પછી ત્યાં રોકાશી, પછી અમે જતા રહેશી ઘરે અમારા. હવે છે ને બોરા લેરી. કેટલા કિલો લેવાના? 2 કિલો. અચ્છા 2 કિલો. 100. સસ્તા કેવાય? એટલે સસ્તા કેમ? મમ્મી 2 કિલો હો. લાઈક બીજા બોરા ક્યાં ગયા? બીજા 2 તો ખાલે. ચણા નહીં લેવા? ચણા લેવડા મેળામાં જાય રહે રોજ, બધા કોઈ ને કોઈ રોજ મેળામાં જાતું છે ઘણા લોકો. લેરી ચણા મમ્મી ચણા કેટલાના લઈ? 50. અચ્છા મમ્મી હે છે ના લે હો. આ જો બળદિયા કેવા રંગીન હે નાના. આ બેન આ ભણવા જ નહીં દેતી ને ગીત તો શું કેટલું મસ્ત ગીત આવ્યું તો બી બોલ બોલ કરે. તો બે ચૂપ નહીં રહી એકથી થોડી વાર. હા બે ચૂપ નહીં રહી એકથી થોડી વાર. આ કેટલું મસ્ત ગીત છે ખબર? પદ્મા વાળું હે. હા तंबाकू है ओ तंबाकू जो आ इलीगल ना केवाय है लीगल है अच्छा मनाना ने समाधि आ साइड है पर देखाતું નથી. આમ આગળ જાતો તો નહીં દેખાતું ક્યાં નહીં દેખાતું બટ અહીંયા છે અહીંયા જ સમાધિ છે એમ. અમારા ગામે આપણે પહોંચી ગયા છીએ. એ ગામનું નામ હે નેકાળિયા. જો તમને દેખાડું આ ડેરી જો ગયા અમે મારા મામાના ઘરે હે ને. અને આવી ગયા ઈ કરી લે બધું હે ને. લે પકડ પકડ આમ પકડા ઘોગા જેવા ઘોગા જેવા પકડ જા હાલ શું હારા પકડ ને હિંમત નહીં નહીં પકડી એક તો મમ્મી નાનું છોકરું બસ આ જો આ તને બતા દે હે આ ભાઈ આ જવા દીજો ઉપડો માતા લે લે લઈ તો લીધો હવે કે દાયરા સગી પડા હો આવ ભાઈ દેસી હા મોમા મજા મમ્મી મજા દેખાય તારું ચમ એમ કરેલું છે. ઓહો હવે શું હોય જમે તો બચારા નાના હે ઘણા નહીં કાઢતા આવડે કાઢે તેલ ના નહીં કાઢે નહીં કાઢતા મારા ભાભી ભજીયા આ શું થયું તને વરી? તો ઓળખે મને બાબુડા શું થયું? મેડમ તો બરોબર હતો મેળામાં જ વાજ્યું તાર. એવું ટાયરમાં પગાર. ઓહો દાબા આવે કે નહીં? એવું તો થાય ને જાગો ભૂતું લાવ મને દે તો મને દીદીને દે દીદી ના ચડે જો મકડા હાલે પેલા એને એમને દીધું. બબુનું હે ને આ ડીજે હે કેવું હે અસલી ડીજે મતલબ ખોટું નહીં રમકડા વાળું હે પણ અસલી વાગે હે. વગાડ તો ભઈલા હલો જતો ઓહ માતા આઈ માતા દોડે ઓહો મોટા મામા હે ને એમનું ઘર હે આયરું. જો કપૂરી કામ કરે બચારી ચૂપચાપ કપડા દો.
આ જેટલું બી ખેતર હે ને આજુબાજુ છે એમ. તમને ખબર ને કેટલા વીઘા જમીન છે, બટ ઘણી એમ. આ પપૈયા હે નાના, મોટા બી ઓલી સાઈડ હે, એ બી દેખાડો રૂકો. આ ધાણા હે, આ વાલોળ, પછી આ મેથી હે, આ ડુંગળી હે. મારા મામા જોઈ ગયા કે ડુંગળી માલું વટ ખાવી પડશે પછી. કંઈ તમારી માટે તો એટલું બી. ચલો હવે બીજું દેખાડું તમને. બોરા, પપૈયું, પછી કેળા છે, બધું આમાં છે. આ લીંબુનું ઝાડ છે, બટ હવે લીંબુ હશે નહીં શાયદ. નથી હે ને લીંબુ ચોટેલું છે આયરું. આ હે ના ટ્રેક્ટર, આ છોકરો ચલાવે છે. આને સારી રીતના આવડે એટલે એ ટ્રેક્ટર ચલાવે. અને તને બધું આવડે ને? ખેતર શું શેડે જ કે ખેડે જો. હાય જો ટ્રેક્ટર ચલાવે ને પપ્પા જેવો. આ આંબો હે. કેળાનું ઝાડા તું ક્યાં ગયો? નીકાળી દીધું. કેમ? આમ જ જનાવર હતા એટલે. સાપ રે એટલે હે ને. આ જો એડા સુકાઈ. હાલો. હવે તમને બીજી વસ્તુ દેખાડું. આ હે મીઠો લીમડો, ઘરની આગળ. નહીં અમારે મીઠો લીમડો જવું હોય ને તો સબ્જી માર્કેટ જવું પડે છે લીમડો લેવા. સૌથી નાના મામાનું ઘર, જે અત્યારે બધા ગામમાં બી રહે હે અને ખેતરમાં બી રહે. ખેતરમાં બી ઘર હે ને એમનું ગામમાં બી ઘર હે. ગામમાં તો હમણાં નવું જ બનાવ્યું હે. ઘરે શાયદ કોઈ છે, શાયદ ઘરે કોઈ નહીં. ઘરે કોઈ નહીં તો એ લોકો ખેતરમાં ગયા હશે બધા. હાલો છત ઉપર ચડી ગઈ, તમને દેખાડીશ. આમાં મોટા મામા હે એમનું ઘર. જો આ બધું એમનું ખેતર હે. જો ઈ મારા મામા ઊભા ને, આમાં મારા મામી સારવાર ડેરા દેખાતા હશે તમને, હે ને? અચ્છા वो आय करे. હવે આપણે એમની પાસે જઈ. એમનું ખેતર આ બધું ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ કો ખેતર કો એક જ છે, કેમ કે અહીંયા ફાર્મ હાઉસ ટાઈપ બી છે, ખેતર ટાઈપ બી છે. સાલ લઈને આવે મારી મામી. ભેંસને ખાવાનું નાખે એમનું. ગાય, ઓ ભાઈ ગાય તો મારવા આવે. તમારે કેટલી ભેંસું છે? 4 ભેંસ. અને આ બે પાડા એમ ને? હાલો હવે મારા મામા મામી પાસે જઈ. એ લોકો ભોથા વાડે છે. આ જો ખેતરનું કામ. મજામાં? હાય, કેમ છો? મજા. શું કરો બોલો? શું કરે? ઘાસ ચારું વાઢો. કેવું હાલે જીવન? બહુ મસ્ત. મસ્ત ને? તમે બી વાઢો એકવાર, દેખાડો આપણે યુટ્યુબ ફેમિલીને કેવી રીતના વાઢવાનું. જો મારા મામા દેખાડે મને. આહા જબરજસ્ત ગાયો ઘા. એમ વઢાય ને? હા બરોબર. ઓકે પછી તમે બધું કરી લો ને એટલે બાંધતા દેખાડજો કેવી રીતના બાંધાય. ઠીક છે? ઓકે હાલો વાઢી લો તમે.
હા કાંઈ નહીં તો હું વોઇસ એડિટ કરી દઈશ. ગાઈસ મારી મામીને મેં હેલ્પ કર્યું. हाँ मिर्ची फिर है પછી દેશી ટમાટર વાલોળ પછી આ જામફળ મોસંબી બધું છે. આ જો જનાવર બગાડી દે એ લોકો તો ના ખાય એમને તો રોજનું ના ભાવે. આ જો અમારી ભૂરી છે ભૂરી. હાય ભૂરી. આપણે એક ટમાટર ખાઈ. આમાં ઘરનું ટમાટર હે વાલોળ હે મરચાં હે બધું. મેં ટમાટર ખાવું તું તો મેં ટમાટર તોડ્યું. આ જો ટમાટરની કંઈ કિંમત નહીં, નીચે રખડેરા તૂટેલા પડ્યા. ટમાટરનું કશું ત્યાં હોય નહીં કે ટમાટર છે પડીએ ચકલા ખાઈ જાય જનાવર નીચે પાડી દે. ભરથું બનાવવું હોય તો લઈ જાજો રીંગણા ગાઈસ. કેટલા બધા રીંગણા. શું કે હા આજે મારી મામી હે ને હવે દૂધ નીકાળશે ભેંસનું. પેલા આને આપણે પીવડાવવું જોઈએ. ના પીવડાય તો ના દોવા દે ને. કઈ ભેંસ દોવા હાલે તમારે? અચ્છા બધી આપે બરોબર. નાનું બચ્ચું. એટલે આપણે દોઈને તો બોલવાય નહીં ને કે દોવા ના દે. એટલે હું ચૂપચાપ જ વિડીયો બનાવીશ. ઓકે ગાઈસ. હું નહીં બોલતી પણ ધીરે ધીરે કેમ ખાવા. હું કઈ બોલતી તો હે નહીં પણ એના વિડીયો લવરી એટલે. ચાલો તમે દોઈ લો હું જતી રહું. હા આ ભેંસ છે ને મને જોઈને નથી દૂધ દેવા દેતી. હું તો કાંઈ બોલતી નહીં તો બી અને નહીં ગમતું. હું એ બેઠી હું ને એટલે. આ મારા નાની છે. મેં મારી નાનીનો વિડીયો નહોતો બનાવ્યો. મારી નાની ઘરે નહોતા એટલે અને હું બી ઘરે નહોતી. હું ઓલા ખેતરમાં હતી. તો માં તમે કેમ છો? અમે લોકો નાની ના કહી માં કહી બનાસકાંઠા. હે માં હાય 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 માં કેમ છો? મજા મજા ને? મજા. જય માતાજી. જય માતા. જે મારી નાની એ શું માં તમે શું જમવાનું બનાવ્યું? ખૂબીનું શાક વટાણાનું ખૂબીનું. મારી નાની બહુ ભોળા હે બચારા. કે હે તું મને વિડીયોમાં કે વધારે ના બોલાય કે વિડીયો બગડી જાય કે મને બોલતા ના આવડે. બાજરીના રોટલા કરવા. બસ ને અમારી માટે તો માં હે તો ઘણું હે. ખાવાનું કઈ નહીં એમાં. મારી નાની મને બહુ હાલા. ના મારા કાર્તિક મારા મોમાન છોકરો પૂજાન ભાઈ હે ને કાર્તિક. હા મજા અજોલી બોલે. તો તમને મારા વ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મારી મમ્મી બી હે. તને મમ્મી તારા પિયર આવીને કેવું મજા આવી? મજા આવે. મજા આવે. હું તો મારી માતાજીનું મંદિર મસ્ત સાફ નાખી જબરજસ્ત. આજ માતાજી નિંદર હારી આવશે. મને પણ નિંદર હારી આવશે. મને માતાજી બહુ આના મારા. એટલે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક કરવાનું ના ભૂલતા. હા અમે લોકો મતલબ હે ને રહેવાના હતા પણ હવે મારી એક્ઝામ આવી ગઈ. ટાઈમ ટેબલ બી આવી ગયું ક્યાંનું. તો મમ્મી કે હાલશે હવે નેક્સ્ટ ટાઈમ આવશે વૈશાખ મહિનામાં તો પછી રહી જશે. એટલે પપ્પાનો ફોન આવ્યા કરે. હા પપ્પાનો બી ફોન આવે. તો ઠીક હે ચલો બધાને ગુડ નાઇટ અને રાધે રાધે.